नमो अर्यन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सप्वसावणम् एषो पञ्चनमुक्तारो सर्वपावपणासं मङ्गलानं च सर्वेषु परमं हवै मङ्गलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलिभद्राजा जैन धर्मोस्तु मंगलम अंगूठे अमृतम से लब्धि तना भंडार श्री गुरु गौतम समरिये मनोवांछित फलदाता ओंकार बिंदु संयुक्तम नित्यं ध्यायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानं तिमिरान्धनं ज्ञानाञ्जनशलाकया नेत्रम् उन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। सर्वे साधर्मिक भाई बहनों शाखा मासे नमस्कार। आज जून 30 મહિનાનો છેલ્લો દિવસ એટ અબાઉટ 8:30 ઇન ધ ઇવનિંગ અને આપણે આપણો સ્વાધ્યાય પ્રારંભ કરીએ છીએ। જૈન દર્શનકારો સંસારની અંદર ભમતા અને અનેક પ્રકારના દુઃખ, અલ્પ પ્રમાણમાં સુખ, દર્દ, દરિદ્રતા અને અનેક પ્રકારના ઓબ્સ્ટિકલ્સ, અવરોધો, આફતો, સંકટો આ જીવ પામે છે એના કારણો બતાવે છે અને એ કારણોનું નિવારણ કરવા માટેના ઉપાયો પણ બતાવે છે। આપણે સંસારની અંદર કેમ ભમી રહ્યા છે અને એક કે કોઈ પણ ગતિની અંદર કેમ આ દુઃખ, પીડા અને વેદના ભોગવી રહ્યા છે એની અંદર મુખ્ય કારણ જો કોઈ હોય તો કર્મ છે। કર્મ એક વિજ્ઞાનનો જૈન દર્શનની અંદર થયેલા મહાપુરુષોએ ખૂબ જ સૂક્ષ્મતાથી એનો અભ્યાસ કર્યો છે અને એના સારને પામ્યા છે અને ભવ્ય જીવોને આ કર્મની ચુંગાલમાંથી મુક્ત કરવા માટે વિવિધ પ્રકારની આરાધના, જેમાં 3 મુખ્ય આરાધનાઓ છે। એક તો કર્મના સ્વરૂપને ઓળખો, કર્મના વિવિધ પ્રકારથી પરિચય કરવો અને કર્મ કેવી રીતે આવે છે એના કારણો સમજાવવા અને એ આવેલા કર્મોને નિરાકરણ કેવી રીતે કરવું, અટકાવવું કેવી રીતે, એની બહુ સૂક્ષ્મતાથી છણાવટ કરી છે વિશિષ્ટ પ્રકારે, જે અન્ય દર્શનોની અંદર ભાગ્યે જોવા મળે છે। કર્મ સત્તા એક એવી પ્રબળ સત્તા છે જેનો અધિપત્ય આ સૃષ્ટિની અંદર અનાદિકાળથી ચાલી રહ્યું છે અને અનાદિકાળથી ચાલુ રહેશે। પ્રશ્ન એ ઊભો થાય કે આ કર્મ છે શું? વાસ્તવિક દ્રષ્ટિએ જોઈએ તો આ સગળ સૃષ્ટિની અંદર સૂક્ષ્માથી સૂક્ષ્મ, જે આપણી આંખે જોઈ શકીએ નહીં એવા ધૂળના મલિન પરમાણુઓ, જેને શાસ્ત્રીય ભાષામાં કર્મ વર્ગણા કહેવામાં આવે છે, એવી કર્મ વર્ગણાઓ અત્ર તત્ર સર્વત્ર આપણા શરીરની આસપાસના વાતાવરણની અંદર પ્રસરાયેલી, ફેલાયેલી, છવાયેલી છે અને જીવ જ્યારે કોઈ પણ રીતે મનથી, વચનથી કે કાયાથી પ્રવૃત્તિ કરે છે અને આ પ્રવૃત્તિની સાથે સાથે પણ એના ચિત્તની અંદર
ચેતનાની અંદર જે વિવિધ ભાવો, લાગણીઓના તરંગો, જેને પરિણામો કહેવામાં આવે છે, એ ભાવ અનુસાર, પરિમાણ અનુસાર, પરિણામ અનુસાર આ કર્મ વર્ગણા જે છે એ ખેંચાય છે. અર્થાત જો આ ભાવ રાગ અને દ્વેષથી ચિકાસ રેડનારા આત્મ પ્રદેશોની અંદર સર્વત્ર સર્વ આત્મ પ્રદેશોમાં છવાયેલા છે, એ રાગ અને દ્વેષની ચિકાસને કારણે અને મન, વચન અને કાયાની પ્રવૃત્તિને કારણે, જેને યોગ કહેવામાં આવે છે, આ યોગની પ્રવૃત્તિથી આસપાસ રહેલી કાર્બન વર્ગણાઓ અંદર દાખલ થાય છે અને ચિત્તની અંદર રહેલા રાગ અને દ્વેષ રૂપી કષાયો જેને કહેવાય, એ કષાયોની ચિકાસ આત્મ પ્રદેશો ઉપર રેડાયેલી હોય છે, ફેલાયેલી હોય છે, જેને કારણે પ્રવૃત્તિને કારણે આવેલા કર્મ વર્ગણાઓ એ કર્મ બની જાય છે અને આત્મ પ્રદેશોમાં ચોંટી જાય છે. આત્મ પ્રદેશો સાથે અગ્નિ અને લોખંડ જેમ એકમેક બની જાય, એવી રીતે આત્મ પ્રદેશો આ કર્મથી ઓતપ્રોત રંગાઈ જાય છે અને આ કર્મો લગભગ મોટા ભાગના કર્મો મલિન હોય છે. અશુભ પરિણામ એટલે કે રાગ દ્વેષ થી ચોંટેલા કર્મો મલિન, ડસ્ટ, ફિલ્ધી પાર્ટિકલ છે અને એ ફિલ્ધી એટલા માટે છે કે એનો જ્યારે ઉદયકાળ આવે છે ત્યારે એના ફળ સ્વરૂપે આ આત્માને દુઃખ, દર્દ, દરિદ્રતા, દાસપણું, દુર્ગતિ અને અનેક પ્રકારની પીડા આ જીવને ભોગવવી પડે છે. માટે આ કર્મના સ્વરૂપને આપણે આજે થોડુંક બહુ જ પ્રાથમિક લેવલ ઉપર સમજીએ અને એ સમજવા માટે એક નાનું દ્રષ્ટાંત આપણે પહેલા જોઈ લઈએ કે જે ઘટના બને છે એ ઘટનાની પાછળ કયા કયા પરિબળો કામ કરે છે અને એના ફળ કેવા માઠા ભોગવવા પડે છે, એનો એક આપણને આછો પાતળો ખ્યાલ આવે. આ પ્રસંગ બન્યો દ્વારકા નગરીની અંદર તે વખતના શાસનપતિ શ્રી નેમનાથ ભગવાન દ્વારકા નગરીમાં ઉદ્યાનની અંદર પધાર્યા. સમોવસન રચાયું. નેમનાથ ભગવાને ભવ્ય દેશના આપી અને એ વખતે દ્વારકા નગરીના શાસનપતિ, અધિપતિ જેને કહેવાય, રાજા તરીકેનું સ્થાન ભોગવનાર શ્રી કૃષ્ણ મહારાજા પણ પોતાની ચતુરંગી સેના સાથે સમવસનની અંદર દેશના સાંભળવા આવે છે અને દેશના ને અંતે નેમનાથ ભગવાનને પ્રશ્ન પૂછવામાં આવે છે. એ વખતે નેમનાથ ભગવાનની સાથે સમવસનની અંદર 18,000 સાધુ ભગવંતો પણ ઉપસ્થિત હતા, જેને 18 ગણ કહેવામાં આવે છે. એક એક ગણની અંદર 1,000 સાધુ ભગવંતો. એ દેશનાની અંદર કૃષ્ણ મહારાજાનો પરિવાર અને ઢંઢણ ઋષિ જે કૃષ્ણ ભગવાનના જ પુત્ર હતા એ પણ હાજર છે. દેશનાની અંતે કૃષ્ણ મહારાજા પ્રશ્ન પૂછે છે, હે ભગવાન, આપના સમુદાયની અંદર 18,000 શિલાંગને પાળનારા, ઉગ્ર પ્રકારનું તપસ કરનારા, સંયમ, ત્યાગ અને જ્ઞાનની
પરમ સીમાએ પહોંચેલા એવા 18,000 સાધુ ભગવંતો આજે એમને મારા દર્શન થાય, એમને વંદન થયા છે. પરંતુ આપ મને કહો કે આ 18,000 સાધુ ભગવંતોની અંદર સૌથી દુષ્કર સંયમ અને તપ કરનાર કોણ છે? સભાની અંદર, સમાવસાની અંદર કૃષ્ણ મહારાજા નેમનાથ ભગવાનને આ પ્રશ્ન પૂછે છે કે આટલા 18,000 સાધુઓની અંદર સૌથી દુષ્કર સંયમ અને તપ કરનાર કોણ છે? અને એના જવાબની અંદર નેમનાથ ભગવાન કહે છે, આમ તો બધા જ સાધુઓ ઉગ્ર સંયમ, ઉગ્ર તપ અને ઉગ્ર રીતે ત્યાગની ભૂમિકાની અંદર છે. પણ એમાં પણ જો મારે સૌથી વધારે પ્રશંસા કરવા લાયક કોઈ જો હોય, આ નેમનાથ ભગવાન પ્રશંસા કરે છે, તો તમારા જ પુત્ર ઢંઢણ ઋષિ, એમનું તપ, એમનો ત્યાગ, એમની સહનશીલતા અને એ જે રીતે સાધુ ભગવાનના જે પરિસહો છે, એ પરિસહો જે સહન કરે છે એ ખરેખર દુષ્કરમાં દુષ્કર છે. એમને તો પ્રશંસા કરીએ એટલી ઓછી છે. વિચાર કરો, 18,000 સાધુઓના ગણની અંદર સૌથી વિશેષ દુષ્કર અને સૌથી વધારે પ્રશંસા કરવા લાયક જો કોઈ સાધુ ભગવાન મુનિરાજ હોય તો એમને કૃષ્ણ મહારાજાના પુત્ર સંસારી, જેમને દીક્ષા લીધી અને એ દીક્ષાના દિવસે જ એમને માત્ર સંયમ જ નહીં, માત્ર તપ જ નહીં, પણ એવો ઉગ્ર અભિગ્રહ પણ કર્યો. એમને હૃદયની અંદર પરમાત્માની વાણી સાંભળી એટલો તીવ્ર વૈરાગ્યના ભાવ એવા આવ્યા, એમને નક્કી કર્યું કે મારે એવું તપ કરવું જોઈએ અને એવો અભિગ્રહ કરવો જોઈએ કે જેથી જે કંઈ પરિસહો સહન કરવાના આવે એ મસ્તીથી, પ્રસન્નતાથી, ખૂબ જ ઉત્કટ ભાવપૂર્વક હું કરી દઉં કે જેથી મારા કર્મો જેટલા ઝડપથી બળીને ભસ્મ થઈ જાય અને હું આ સંસારમાંથી શક્ય એટલી ઝડપથી અને શક્ય હોય તો આ ભાવની અંદર જ હું સકળ કર્મનો ક્ષય કરી દઉં અને મોક્ષ ગતિ પામું. આવા ખ્યાલ સાથે આ ઢંઢણ ઋષિએ સંયમના દિવસે એક અભિગ્રહ કર્યો. અભિગ્રહ સાધુ ભગવાન તો પોતાના જીવનની અંદર એટલા બધા કરતા હોય છે કે એ અભિગ્રહનું વિધિપૂર્વક, દ્રઢતાપૂર્વક, શ્રદ્ધાપૂર્વક અને અંતરનો વીર્ય ફોરવીને કરતા હોય છે. અને એમાં જે કંઈ સહન કરવાનું આવે, જે યાતના પણ આવે, જે દુઃખ પડે, જે પીડા આવે, એને લેશ માત્ર વ્યાકુળતા, વ્યગ્રતા, ખેદ કે અફસોસ કર્યા વગર એ પરિસહને સહન કરે છે. અને ઢંઢણ ઋષિનું પણ કેસ આવો જ બન્યું. એમને એવો અભિગ્રહ કરેલો દીક્ષાના દિવસથી કે મારી પોતાની લબ્ધિથી હું વોરવા જાઉં અને જો શુદ્ધ પ્રકારની મને મુનિને ખપે એવી રીતે 42 દોષ રહિત જો ગોચરી મળે તો જ મારે પારણું કરવું. જો સ્વલબ્ધિથી જો ગોચરી મને ન મળે, શ્રાવકને ત્યાં વોરવા જવું, પણ જો મને મારી લબ્ધિથી યોગ્ય ગોચરી ન મળે તો મારે એ ગોચરીનો ત્યાગ કરી લેવો, સ્વીકારવો નહીં અને એ દિવસે ઉપવાસ કરવો. હવે એક દિવસ ગોચરી લેવા જાય છે, પણ એમને યોગ્ય લાગે એ ગોચરી મળતી નથી.
એટલે એ દિવસે ગોચરી વાપરતા નથી, વાપરતા નથી અને ઉપવાસ કરે છે, અણસણ કરે છે, ન અન્ન ન પાણી. બીજો દિવસ થયો, ગોચરી લેવા ગયા, ફરી પાછી યોગ્ય ગોચરી એમને મળીને એમને નક્કી કર્યું કે મારી મહેનત, મારા પુરુષાર્થ, મારા હાથે ગોચરી મળે અને એ પણ મુનિરાજને વહોરા એવી, તો જ એ ગોચરી મારે સ્વીકારવી અને વાપરવી. જો ન મળે તો નહીં વાપર. આવો અભિગ્રહ. એક દિવસ નહીં, એક અઠવાડિયું, 15 દિવસ ગયા, મહિનો થયો, 2 મહિના થયા, 3 મહિના થયા, 4 મહિના થયા, 5 મહિના થયા. કેટલા દિવસ? 5 મહિના. અને એમ કરતા કરતા ગોચરી લેવા જાય છે, પરંતુ યોગ્ય સ્વીકારવા લાયક ગોચરી મળતી નથી. વાણાના વાણા વહી ગયા છે. ઉગ્ર તપશ્ચર્યા કરી છે. પણ હૃદયની અંદર એવું નથી કે મને ગોચરી નથી મળી. મેં શા માટે આવો અભિગ્રહ લીધો? એવો લેશ માત્ર વિચાર નથી, કોઈ ખેદ નથી, દિલમાં કોઈ વ્યગ્રતા નથી, ચિત્તમાં કોઈ વ્યાકુળતા નથી. ઓન ધ કોન્ટ્રેરી, ગોચરી ન મળે તો મારે તપ થાય છે, અને તપ સાધુ માટે મોટું કર્તવ્ય છે. એ રીતે પ્રસન્ન ચિત્તે ગોચરી લેવા જાય છે, ગોચરી મળતી નથી, અને એમ કરતા કરતા 6 મહિના વીતી જાય છે. આટલો ઉગ્ર તપ અને ઉગ્ર અભિગ્રહ સાથે, ચિત્તની અંદર સમતા ભાવ સાથે ગોચરી એટલે કે અન્ન ન મળે, પાણી ન મળે, અને ભૂખ અને તરસ લાગે અને એને સહન કરવી પડે, એને પરિસહ કહેવામાં આવે છે. ગોચરી નથી મળતી એનું કારણ જે કહેવાય એ અલાભ પરિસહ કહેવામાં આવે છે શાસ્ત્રીય ભાષામાં. આવા 22 પરિસહો મુનિ જીવનની અંદર આવતા હોય છે. સખત ગરમી સહન કરવી, સખત ગરમી નહીં, ઠંડી સહન કરવી, કોઈ જગ્યાએ યોગ્ય વસવાટ ન મળે તો જંગલની અંદર ગમે તે પરિસ્થિતિની અંદર સૂઈ જવું, સંથારો પાથર્યો, કોઈ પણ પ્રકારની બહારની પ્રતિકૂળતા આવે, કોઈ વ્યક્તિ તરફથી આવે તો પણ સહન કરવી. ચિત્તની અંદર લેશ માત્ર એ વ્યક્તિ પ્રત્યે ન દ્વેષ કરો. અન્ય મુનિરાજને ગોચરી મળી જતી હોય યોગ્ય, અને એ વાપરતા હોય તો પણ પોતાના દિલની અંદર આ ઢંઢણ ઋષિ એવો એક પણ દિવસ એવો વિચાર કરતા નથી કે અન્ય મુનિરાજને એમને જરૂરી મુનિને ખપે એવી ગોચરી મળે છે. મારે 6 મહિના થઈ ગયા છતાંય મને ગોચરી નથી મળતી. એ મુનિરાજ પ્રત્યે નથી દ્વેષ, અને પોતાના પ્રત્યે કેવળ આ પરિસહ સહન કરવાનો એક આનંદ છે. એ વિચાર કરે છે કે આ અન્ન પણ એક ઇન્દ્રિય, પૃથ્વી કાય, અપકાય, તેવકાય, વાવકાય, વનસ્પતિ કાય અને ત્રસ, એ ષટકાય જીવોની હિંસા વગર અન્નનો કોળિયો પણ બનતો નથી. પાણીમાં પણ જીવો છે. આ બધા જીવોને હું જીવદયા, એમની દયા સેવું અને અહિંસક માર્ગ ઉપર હું વધારે દ્રઢ બનું, એનો જે આનંદ અને એનું ચિંતન ચાલ્યા કરે છે. પોતાને અલાભ પરિસહ સહન કરવો પડે છે એ તરફ એમનો કોઈ લક્ષ્ય નથી. માત્ર લક્ષ્ય એમની તપ, એમની ક્ષમતા, સહનશીલતા અને અંતરનો આનંદ. મુનિ જીવનના દોષો આવા અન્ન લેવાથી થાય છે, એને ટાળવા અને અણાહારી પદ જે આત્માનું છે એ અણહારી પદ પર પગલે પગલે આગળ વધાય, અને આ શરીર, ઇન્દ્રિયો અને સંસારથી આત્મા ઝડપથી મુક્ત થઈ જાય અને આત્મા એવો અણાહારી પદ પામે, એ વિચારણા જ ચાલે છે. દોષોથી મુક્તિ અને ગુણોને ધારણ કરવામાં
ચિત્તમાં ધારણ કરી આ દંડન ઋષિ પોતાનો સંયમ જીવન ખૂબ આનંદથી વ્યતીત કરે છે. હવે આ જ્યારે વિગત સમવસરની અંદર નેમનાથ ભગવાન કૃષ્ણ ભગવાનના પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપે છે. કૃષ્ણ મહારાજા પૂછે છે કે એવું તો શું આ દંડન ઋષિએ કર્મ કરેલું કે એ 6 મહિના સુધી એમને ગોચરી યોગ્ય નથી મળતી. બધા મુનિરાજને મળે છે અને દંડન ઋષિને કેમ નથી મળતી? આપણે એના હારની અંદર ત્યાં જવું છે અને એના જવાબની અંદર નેમિનાથ ભગવાન દંડન ઋષિના પૂર્વ ભાવની એક વાત કહે છે કે પૂર્વ ભાવની અંદર પરાશર નામનો બ્રાહ્મણ, અને એ બ્રાહ્મણ એ રાજાનો ખૂબ જ પ્રિય હતો, વફાદાર હતો, અને રાજાએ 500 ખેતરોનો અધિકારી બનાવેલો મંત્રી. 500 ખેતરોની અંદર જે કંઈ કાર્ય કરવામાં આવે ખેડૂતો દ્વારા એમનું સુપરવિઝન કરવાનું, એમને યોગ્ય રીતે ડિરેક્શન આપવાની અને વ્યવસ્થિત બધું આયોજન થાય છે કે નહીં એ તમામ જવાબદારી આ પરાશર નામના બ્રાહ્મણને સોંપવામાં આવી. રોજ એ પરાશર બ્રાહ્મણ ખેતરોની આસપાસ ફરે, ખેતરની અંદર બધા ખેડૂતો બરાબર કામ કરે છે કે નહીં, એમના કાર્યની નોંધ લે. એની સાથે સાથે બળદો પણ કામ કરતા હોય. આ બધાનું વ્યવસ્થિત સુપરવિઝન અને રાજાના કીધા પ્રમાણે, આજ્ઞા પ્રમાણે વફાદાર રહી બધું કાર્ય કરવું અને એનું વ્યવસ્થિત સંભાળ. હવે એક દિવસ શું બન્યું? બપોરનો સમય છે, ઉનાળો છે, ઉપરથી આગ સૂર્ય વરસી રહ્યો છે, 12 વાગ્યા છે. સવારથી માંડીને આ 500 ખેતરની અંદર દરેક ખેતરમાં એક એક ખેડૂત, એમ 500 ખેડૂતો કામ કરતા 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 બપોરનો સમય થયો. ગરમી છે, લેબોરિયસ કામ કરીને થાકી ગયા છે, બપોરે ભૂખ્યા પણ છે, તરસ્યા પણ છે, થાક પણ છે, મહેનત પણ ઘણી કરી છે, બપોરનો સમય છે, બળદોની પણ એ જ હાલત છે, અને દરેક ખેડૂતના ઘેરથી ભોજન કરવાનો સમય થવા આવ્યો હોવાથી ભોજન પણ આવી ગયા છે. આ પરિસ્થિતિ જ્યારે સર્જાય છે ત્યારે બધા ખેડૂતોને કહે છે, વિનંતી કરે છે આ પરાશર બ્રાહ્મણ જે સુપરવિઝન કરે છે અધિકારી, કે હવે અમે થાકી ગયા છે, ભોજનનો સમય થઈ ગયો છે, અમારા ભોજન આવી ગયા છે, એટલે હવે અમે ભોજન કરવા બેસીએ એવી આજ્ઞા માગે છે. હવે એ વખતે ભૂખ, તરસ, થાક, પરિશ્રમી આવા ખેડૂતોને આવી જ્યારે પ્રાર્થના કરે છે, વિનંતી કરે કે અમને થોડું ભોજન કરવા માટેનો સમય આપો, બ્રેક આપો, ત્યારે આ પરાશર કહે છે, ના, હજી તમારે અત્યારે ભોજન કરવાનું નથી. હજી દરેક ખેતરની અંદર ચાસલા પાડવાનું કાર્ય બાકી છે. એટલે દરેક ખેડૂતે પોતપોતાના જે કામ સોંપેલા છે ખેતરની અંદર એમાં ચાસલા પાડી દો અને એ કામ પતાવો, ત્યાર પછી હું વિચારીશ. ફરીથી પણ વિનંતી કરી કે અમે ભૂખ્યા છે, તરસ્યા છે, થાકેલા છે, અમને પહેલા ભોજન કરવા દો. પરંતુ આ પરાશર, એની દ્રષ્ટિ તો ખેતર, એમાં કેટલું કામ થયું છે, એ કામ એની ધારણા પ્રમાણે પત્યું છે કે નહીં એના ઉપર જ નજર છે. એ પરાશરે 500 ખેડૂતોને ભૂખ્યા અને તરસ્યા, થાકેલા, ફરીથી 6 પળ સુધી, એ વખતે પળ શબ્દ વપરાતો હતો સમયનો,
આપણી ગણતરી પ્રમાણે 5 મિનિટ એટલે 1 પળ, એટલે 6 પળ સુધી આ પરાશરે બધા જ ખેડૂતોને ખેતરની અંદર કાર્ય કરવાનું ચાલુ રાખ્યું અને એમને ભોજન કરવા દીધું નહીં. અને એ જ હાલત એમની સાથે કામ કરતા બળદોને પણ કરી. ટૂંકમાં 6 પળ સુધી પરાશર બ્રાહ્મણે પોતાના અધિકારનો ઉપયોગ કરી 500 ખેડૂતોને 6 પળ સુધી અન્ન અને જળથી વંચિત રાખ્યા, ભૂખ્યા રાખ્યા. અને એ ભૂખ અને તરસની પીડા આ ખેડૂતોને સહન કરવી પડે. એ રીતે ભૂખ અને અન્નથી વંચિત રાખવાથી આ પરાશર બ્રાહ્મણે કર્મ બાંધ્યું, જેને ક્ષુધા વેદનીય કર્મ કહેવાય અને તૃષા વેદનીય કર્મ. અને એ કર્મ એવું બાંધ્યું આત્મા પ્રદેશમાં સંચિત તરીકે સત્તામાં પડી રહ્યું. અને એ પરાશર નો જીવ સમય જતા પછીના ભાવની અંદર કૃષ્ણ મહારાજાના પુત્ર ઢંઢણ કુમાર તરીકે જન્મ લીધો. એ જ ઢંઢણ ઋષિ જેમને નેમનાથ ભગવાનની વૈરાગ્ય સભર વાણી સાંભળી સંયમ સ્વીકારેલો અને સંયમ દિવસની લેવાની સાથે સાથે સંયમના દીક્ષાના દિવસથી જ એમને પાછો અભિગ્રહ કરેલો કે જ્યાં સુધી મારી લબ્ધિથી મને યોગ્ય ગોચરી મળે નહીં ત્યાં સુધી મારે અન્ન અને પાણી નો ત્યાગ. પેલું જે કર્મ બાંધેલું 500 ખેડૂતોને 6 પળ સુધી અને બળદોને ભૂખ્યા રાખ્યા, એ કર્મ ઉદયમાં આવ્યું અને 6 મહિના સુધી આ ઢંઢણ ઋષિને અન્ન અને પાણી મળ્યું નહીં. જોકે અન્ન અને પાણી ન મળવા છતાં પણ પોતે સંયમ ધર્મ સ્વીકાર્યો છે. જૈન દર્શનની અંદર જ્યાં સુધી સ્વીકારાલાયક યોગ્ય 42 દોષવાળી થી રહિત 42 દોષથી રહિત ગોચરી ન મળે ત્યાં સુધી સાધુને એ ગોચરી વાપરવાનો કલ્પ નથી. અને એ રીતે એ ઉપરાંત પાછા ઢંઢણ ઋષિ તો પાછો બીજો અભિગ્રહ રાખેલો, પોતાની જ લબ્ધિ કોઈ બીજા મુનિરાજ લઈ આવે તો ના ચાલે. અને યોગાની યોગ પેલું કર્મ ઉદયમાં આવ્યું એટલે ઢંઢણ ઋષિને 6 મહિના અન્ન પાણી વગર ભૂખ્યા ને તરસ્યા રહ્યા, પરંતુ પોતાના જ કર્મનો દોષ સમજ્યા. હવે આ કથા અહીંયા પૂરી થતી નથી, ઘણી આગળ ચાલે છે, પણ આપણો વિષય અત્યારે કર્મનો સિદ્ધાંત છે. સૃષ્ટિની અંદર, સંસારની અંદર કર્મ સત્તા અને ધર્મ સત્તા બે સત્તાઓ છે. એમાં આપણે એમ વિચારવાનું છે કે સકળ જીવો કર્મ સત્તાના નેજા હેઠળ કામ કરે છે. એમનું જીવન એક પણ એવો જીવ નથી, પછી એ ચક્રવર્તી હોય, તીર્થંકરનો હોય, દેવલોકનો હોય, કરોડપતિ હોય, ભિખારી હોય, દરિદ્રી હોય, ભણેલો હોય, વિદ્વાન હોય, કોઈ પણ ઉચ્ચ કુળનો હોય, નીચ કુળનો હોય, તમામ જીવો આ કર્મ સત્તાના નેજા હેઠળ છે. હવે આ કર્મ સત્તા કેવી રીતે કામ કરે છે એ અને આ જીવ સાથે કેવી રીતનો સંબંધ છે એને પ્રાથમિક કક્ષામાં આપણે થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ. સૃષ્ટિ અથવા વિશ્વની અંદર અથવા સંસારની અંદર કર્મની વ્યવસ્થા બહુ જ ગહન, બહુ જ સચોટ અને શાશ્વત એક કુદરતની એક વ્યવસ્થા છે. એમાં કોઈ અપવાદ, કોઈ જીવ અપવાદ નથી. કર્મ સત્તા કોઈ પણ જીવની બાહ્ય કે અભ્યંતર, બાહ્ય કાર્ય
બાહ્ય પ્રવૃત્તિ જેને કહેવાય, મનની, વચનની, કાયાની પ્રવૃત્તિ. અને એ વખતે અંદર આત્માની અંદર, એના ભાવ જગતની અંદર કયા પરિણામ, કયા ભાવ, કઈ વૃત્તિઓ છે, એ બધાની પડે પડેની સમય સમયે તમામ જીવોની એ નોંધ રાખ્યા કરે છે. અને એ જે કર્મ છે દરેક જીવે કરેલું, એ ક્યારે ઉદયમાં આવે અને એ ઉદયમાં આવતા એને કેવું કયું ફળ મળી શકે, એ બધાની નોટ, એનું એકાઉન્ટ આ કર્મ સત્તા રાખે છે. કર્મ સત્તા સમગ્ર વ્યવસ્થા એ સ્વયં સંચાલિત છે. એના પર કોઈની સત્તા ચાલતી નથી. અને આપણે એને સમજવા માટે કમ્પ્યુટર તરીકે એક બિગ મોટું જાયન્ટ કમ્પ્યુટર હોય એની સાથે સરખાવી શકાય. કમ્પ્યુટર તેને આપેલા કમાન્ડ અથવા આદેશો પ્રમાણે જેમ ચોકસાઈથી કાર્ય કરે છે, તેમ કર્મની બાબતમાં પણ કાર્ય થઈ રહ્યું છે. કમ્પ્યુટર નિર્જીવ છે, તેથી તેને પ્રથમ આપણે ડેટા અથવા તો વિગતો અંદર નાખીએ છીએ. તમામ વિગતોનું આ કમ્પ્યુટર સંગ્રહ કરે છે અને એ રીતે પોતાનું કાર્ય કરી રહે છે. જેમ અંદર ગોઠવાયેલી કમ્પ્યુટરમાં જે ડેટા પ્રમાણે પિરિયોડિકલી આપણે જે કીબોર્ડ ઉપર બટનો દબાવી સ્ક્રીન ઉપર એનું રિઝલ્ટ જોઈએ છે, એ રીતે કર્મ સત્તા જ્યારે સંચિત કરેલા કર્મોને એનું ફળ આપવાનો સમય આવે છે, ત્યારે એ જીવની મન, વચન, કાયા અથવા તો એની દશા, સુખ, દુઃખ, સગવડ, અગવડ, એની પર્સનાલિટી, એની એચિવમેન્ટ, એને કયો લાભ થાય, કયો ગેરલાભ થાય, કેવી પીડા આવે, કેવું દર્દ આવે, કેવી બીમારી આવે, કેવું દુર્ભાગ્ય આવે, આ બધી વસ્તુ આપણા જીવનની અંદર જે બને છે, સારી ઘટનાઓ કે ખરાબ ઘટનાઓ. એચિવમેન્ટ કહીએ તો એચિવમેન્ટ એટલે સફળતા અથવા તો લોસ, નિષ્ફળતા, ફેલ્યોર, સુખની ઘડીઓ, દુઃખની ઘડીઓ, આ બધી વસ્તુ, અનુકૂળતા, પ્રતિકૂળતા, તમામ જે એક્સપિરિયન્સ, અનુભવ જીવનની અંદર આપણે થાય છે, એ બધી વ્યવસ્થા જેમ કમ્પ્યુટરની અંદર સ્ક્રીન ઉપર દેખાય એવી રીતે આપણા જીવનની અંદર સંચિત કરેલા કર્મો ઉદયમાં આવે છે અને બહાર મેનિફેસ્ટેશન કરે છે. આપણી ચેતનામાં પળે પળે રાગ દ્વેષના ભાવો જે ઉછાળા મારે છે અને તેની પ્રેરણા પ્રમાણે મન, વચન અને કાયાની આપણે પ્રવૃત્તિ કરીએ છીએ. આ રીતે રાગ દ્વેષની વૃત્તિઓ અને મન, વચન, કાયાની અને ઇન્દ્રિયોની પ્રવૃત્તિઓને લીધે આપણી અંદર પ્રત્યેક પળે પાછા બીજા ડેટા, જેમ પ્રવૃત્તિ કરીએ અને જેવી પાછી વૃત્તિ કરીએ એવી બીજી વધારાને વધારે કાર્બન વર્ગણાઓ પાછો ડેટા સ્વરૂપે કમ્પ્યુટરની અંદર સંચિત થતી જ રહે છે. બીજા શબ્દોમાં કહીએ તો એમ કહી શકાય, જેમ જેમ કર્મ ઉદયમાં આવે ને એના ફળ ચખાડે અને એ ફળ ચાખતા દરમિયાન, એટલે કે કર્મનો ઉદય હોય એ દરમિયાન પાછી બીજી મન, વચન, કાયની પ્રવૃત્તિ અને ભાવની વૃત્તિ તો પાછું ચાલુ જ છે, એ બંધ થતી નથી. કર્મના ઉદયથી, એની પ્રેરણાથી જે પ્રમાણે આપણે વર્તન કરીએ છીએ, જે રીતનો આપણો ચિત્તનો ઢાળ હોય છે, સંસાર તરફનો કે મોક્ષ તરફનો, પુણ્ય એટલે કે શુભ પ્રવૃત્તિનો કે અશુભ પ્રવૃત્તિનો, રાગનો કે દ્વેષનો, ગુણોનો કે દોષોનો સેવનનો, પાછું પ્રવૃત્તિ તો ચાલે છે, એટલે પાછા નવા અને નવા કર્મો ઉપાર્જિત થતા જ જાય છે. અને એ નવા અને નવા કર્મો જે ઉપાર્જિત થાય
એ તાત્કાલિક ફળ ના આપે, એ પાછું કમ્પ્યુટરના ડેટાની અંદર એક સંગ્રહ તરીકે હાર્ડવેરની અંદર સંગ્રહ થાય અને એ કર્મો પાછા ઉદયમાં આવશે. એનો અર્થ એવો થયો કે અંદર સંગ્રહિત કરેલા કર્મો ઉદયમાં આવી બીજા કર્મોની ઉપજ થાય, બીજી કમાણી થાય, નવા કર્મો ઉભા થાય, એ પાછું સાયકલ ચાલુ જ રાખે. આમ કર્મનો બંધ, કર્મ સત્તામાં, અને સત્તામાં રહેલા કર્મનો પાછો ફરી ઉદય, અને એ ઉદય પ્રમાણે મન વચન કાયાની પ્રવૃત્તિ, પાછા ફરી બીજા કર્મો, પાછા એ કર્મો પાછો સંગ્રહમાં જાય. આમ કર્મના બંધ, ઉદય, સત્તા, બંધ, ઉદય, સત્તા, અને એના પરિણામો જીવનની અંદર મેનિફેસ્ટ થાય. એ રીતે આ કર્મનું કમ્પ્યુટર જેને કહેવાય પોતાની ગતિવિધિ કર્યા કરે છે. અને આ જીવ આ કર્મના આદેશોનું પાલન કરતા કરતા આ જીવ આ રીતે જુદા ભાવો સેવે, બીજા કર્મ બાંધે, પાછા ખરાબ કર્મ હોય તો દુર્ગતિમાં જાય, ત્યાં પીડા ભોગવે, એ પીડા ભોગવતા ભોગવતા પાછું હાયવો કરે, આર્ત ધ્યાન કરે, રૌદ્ર ધ્યાન કરે, એટલે પાછા બીજા કર્મો બાંધે. આ રીતે કર્મ નવો ડેટા ને નવી વિગતો ફીડિંગ થયા કરે છે. આમ ને આમ કર્મનું ચક્ર નિરંતર ભવોભવ ચાલ્યા કરે છે. એમાં જો આપણો આત્મા જાગી ઉઠે, આ કર્મનું સ્વરૂપ જો સમજી લે, અને કર્મના કયા માઠા માઠા પરિણામો તિર્યંશ અને નરક ગતિમાં ભોગવવા પડે છે, આ બધી વસ્તુનું જો જેને કહેવાય સૂક્ષ્મતાથી, ગંભીરતાથી વિચારે અને કર્મની ચુગાલમાંથી કેવી રીતે હવે મારે મુક્ત થવું, એની ફોર્મ્યુલા શું છે, એનો માર્ગ શું છે, અને જીનેશ્વર ભગવંતે આ શાસન સ્થાપી આ કર્મમાંથી મુક્ત થવાનો પરમેનન્ટ અને અનંત સુખ, અનંત આનંદ, અનંત જ્ઞાન અને અનંત દર્શન જે આત્માના સ્વરૂપે અંદર રહેલું છે, એ આ કર્મના આવરણો જો ખસેડી દે, યથાર્થ પુરુષાર્થ કરે, અને એ પુરુષાર્થની અંદર એમને માર્ગ બતાવ્યો, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને સમ્યક તપ. આ 4 પ્રકારના માર્ગથી જો કર્મનું નિરાકરણ કરી દે, અને કર્મનું નિરાકરણ કરવા માટે જેમ દંડન ઋષિએ 3 વસ્તુ કરી જલ્દીથી નિરાકરણ કરવા માટે. એક તો વૈરાગ્ય વાણી નેમનાથ ભગવાનનું શ્રવણ કર્યું, એટલે પહેલું શ્રવણ આવે. જે આત્માને કર્મના સત્તામાંથી કાયમ માટે મુક્ત થવું હોય, એમને જીવ, આત્મા, કર્મ અને તત્વ આનો અભ્યાસ કરી, એનું ચિંતન કરી, એનું મનન કરી, એને એપ્લિકેશનમાં મૂકવાની, અને સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એટલે કે વિતરાગની આજ્ઞાનો સ્વીકાર કરવો, પોતાના મન વચન કાયાને જેને યોગ કહેવાય એને યથાર્થ રીતે મોક્ષ માર્ગ તરફ પાલન કરવા માટે આચારમાં મૂકવા, સાથે સાથે પરમાત્માએ કહેલા તત્વનો શ્રદ્ધાથી સ્વીકાર કરવો, અને નિરંતર આ જ ચિંતન, મનન અને ધ્યાન રહે કે મારો આત્મા પરમાત્માએ કહેલા માર્ગથી જો લેશ માત્ર પણ ચલિત ન થાય, અને એમને કહેલી આજ્ઞા પ્રમાણે હું મારા મન વચન કાયાને હું પાલન કરું, સેવન કરું, તો મારો પણ દંડન ઋષિએ જે રીતે સંયમ અને અભિગ્રહ અને તપપૂર્વક પોતાના કર્મો સકામ નિર્જરા કરી, અને છેલ્લે હજી આપણે એ કથાને પૂર્ણાવતી નથી કરી, પરંતુ આપણે એમાં એ જ મેસેજ લેવાનો છે કે મારે હવે આ કર્મ શત્રુઓને જીતવા છે, અને એ રીતે કર્મ શત્રુઓને હંફાવીને મારે
મારા આત્માનું સહજ સ્વરૂપ છે, આત્મ સ્વરૂપ છે. આત્મભાવમાં રહીને જાગૃત બનીને મારા ચિત્તને, મારા ઉપયોગને સંસારના તમામ પદાર્થો, વસ્તુઓ, વ્યક્તિઓ અને પર્યાવરણથી મારા ચિત્તને મુક્ત કરી મારા ઉપયોગને મારા આત્મ સ્વરૂપ તરફ ઢાળવો છે, ત્યાં સ્થિર કરવો છે, ત્યાં લીન કરવો છે, ત્યાં મારે તાદાત્મ્ય સ્વરૂપ પ્રગટ કરવાનું છે. ખ્યાલ રહે, દરેક પોતપોતાનો આત્મા અંદર જ કેવળ જ્ઞાન ભરેલું છે. પરમાત્મા પણ કેવળ જ્ઞાની અને વિતરાગી છે. આપણી અંદર, દરેક જીવની અંદર, આત્માની અંદર પણ કેવળ જ્ઞાન રહેલું છે. માત્ર બહાર મેનિફેસ્ટેશન નથી થતું. એનું કારણ એક જ છે કે આ બધા કર્મો અને એ કર્મની અંદર લાવનારા વૃત્તિઓ, પ્રવૃત્તિઓ, આપણી રુચિ અને આંતરિક વલણ, એ બધાને કારણે વ્યાપ્ત જે કર્મના પરમાણુઓ ખેંચાઈને આપણા જીવ સાથે જેમ ઓતપ્રોત થઈ ગયા છે, જેને આપણે કર્મ બંધ કહીએ છીએ, એ કર્મનો બંધ થવામાં આપણી આ પ્રવૃત્તિ અને વૃત્તિનો ભાવ વધારે મહત્વનો ભાગ ભજવે છે. અને એ વૃત્તિઓને કારણે જીવ પ્રવૃત્તિ કરી અને વૃત્તિઓને, કષાયોને અને નો કષાયો કરી ફરી અને ફરી પાછા કર્મ બંધ કરે છે. આ બધું કર્મ કમ્પ્યુટર આપણે જાણીએ, સમજીએ અને કર્મ બંધ ઓછો થાય, મંદ થાય, એની અંદર જે રસ પડે છે એ મંદ થાય, એના માટે પ્રવૃત્તિની શુદ્ધિ અને વૃત્તિની શુદ્ધિ, પરિણામની શુદ્ધિ અને એ શુભ ભાવ, એટલે સંવર અને નિર્જરા ધર્મ. સંવર ધર્મ એટલે નવા અને નવા આવતા કર્મોને રોકવા, એ સંવર ધર્મ કહેવાય. શાસ્ત્રકારોએ આપણી જાણ માટે એવા 57 પ્રકારના માર્ગો આપણને બતાવે છે. 57 પ્રકાર, જે કર્મ, નવા કર્મના આવતા રોકવા માટે શાસ્ત્રકારોએ 57 માર્ગો. એની અંદર શ્રેષ્ઠ માર્ગ તો સંયમ જ છે, સર્વવૃત્તિ ધર્મ, સાધુ, મુનિરાજ. યાદ રહે, જ્યાં સુધી મુનિરાજ એટલે સર્વવૃત્તિ ધર્મ નહીં પામીએ ત્યાં સુધી મોક્ષે જવાની કોઈ શક્યતા નથી. સાધુપણું એ જ એક એવો ધર્મ છે જેમાં બધા જ કર્મના આવતા, જેને આશ્રય કહેવાય, એ અટકાવે છે. માં 5 સમિતિ, 3 ગુપ્તિ, 10 પ્રકારના યતિ ધર્મ, 12 પ્રકારની ભાવના અને સંયમ જીવન પાળતા જે કંઈ અગવડ આવે, જે કંઈ પરિસરો સહન કરવા પડે, એને ચિત્તની અંદર ક્ષમતા રાખીને સહન કરવા, અને 5 પ્રકારના ચારિત્ર. ફરીથી 57 પ્રકારના માર્ગોમાં 5 સમિતિ, 3 ગુપ્તિ, 10 યતિ ધર્મ, 5 પ્રકારના ચારિત્ર, 22 પ્રકારના પરિસહો. આ બધું જ્યારે જીવનની અંદર આવે, અને 12 પ્રકારની ભાવના, જેથી કર્મને આવનારા બારણા બંધ થઈ જાય કાયમ માટે. અને પછી તપ દ્વારા આપણે બાકીના જે કર્મો છે એને આપણે ક્ષય કરી આત્મા ખરેખર કર્મોથી મુક્ત થઈ જાય અને આપણે શાશ્વત સુખના ભોગતા બનીએ. હવે કેટલાક પ્રશ્નો આ કર્મ સત્તાને લગતા આવેલા છે. હું એક પછી એક જે આવેલા પ્રશ્નો છે એનો આપણે જવાબ આપીએ, અને ત્યાર પછી ઓડિયન્સમાંથી, શ્રોતાઓમાંથી જે પ્રશ્નો આવે એના જવાબ આપીશું. પહેલો પ્રશ્ન એ આવ્યો છે કે પ્રકૃતિએ માનવ જીવન આપ્યું મનુષ્ય, જેથી જીવ શુભ પ્રવૃત્તિ અને સુકૃત એટલે કે ધર્મનું પાલન કરી કર્મનો ક્ષય કરી મુક્તિ પામે. તેમ છતાં મહત્તમ નંબરે જીવો પાપ શા માટે કરે છે? પાપ પ્રવૃત્તિ શા માટે કરે છે? એની સમજ આપો. આ પ્રશ્ન છે. મનુષ્ય ભાવ પણ પામી
જીવો પાપ પ્રવૃત્તિ શા માટે કરતા હોય છે અને એનું કારણ શું? તો એનું કારણ એ છે કે આપણે શુભ કરવાની પહેલા તો ઈચ્છા કરતા નથી. એનું કારણ એ છે કે આ જીવની દશા અનાદિકાળથી મોહ કર્મથી વશ થયેલી છે. મોહને આપણે વશ થયેલા. અને આ મોહ કર્મ શું કામ કરે છે? પહેલું જ બુદ્ધિને મલિન કરી દે છે. બુદ્ધિની ભ્રષ્ટતા, અને બુદ્ધિની ભ્રષ્ટતા હોવાથી વિવેક ગુમાવી દે છે. સ્ટેપ મોહનીય કર્મ જીવની બુદ્ધિને ભ્રષ્ટ કરી દે. બુદ્ધિ ભ્રષ્ટ થાય એટલે વિવેક ભ્રષ્ટ થાય. વિવેક ભ્રષ્ટ થાય એટલે સાચું શું અને ખોટું શું, સારું શું અને ખોટું શું, સુકૃત્ય કોને કહેવાય, દુષ્કૃત્ય કોને કહેવાય, પુણ્ય કોને કહેવાય, પાપ કોને કહેવાય, પાપ શા માટે ન કરવું જોઈએ, આ બધી સમજ અને વિવેક ભ્રષ્ટ થાય છે. કેટલાક જીવો તો પાપને પાપ તરીકે સ્વીકારતા જ નથી. હકીકત એ છે કે આવી માન્યતા ધરાવનારા જીવનની અંદર 18 પાપો બે ટોક અને બે ફામ કરે છે. એટલે પહેલા તો શુભ કર્મ કરવાની ઈચ્છા જ ધરાવતા નથી, અને સાથોસાથ એનાથી વિપરીત દુષ્કૃત્ય કરવામાં કઈ બાકી રાખતા નથી. શરૂઆતની અંદર જેમ હવે બુદ્ધિની ભ્રષ્ટતા કેમ થાય છે? જ્યાં સુધી સંયોગો અનુકૂળતા હોય ત્યાં સુધી ઠીક, પણ સંયોગો અનુકૂળ ન હોય, પ્રતિકૂળ હોય, ત્યારે વ્યક્તિની વૃત્તિઓ બદલાય છે. પહેલા વિવેક ભ્રષ્ટ થાય છે. એ વિવેક ભ્રષ્ટ અને વૃત્તિ બદલાય છે, એનું રિફ્લેક્શન પ્રવૃત્તિમાં પડે છે, એટલે અશુભ પ્રવૃત્તિમાં જ જાય છે. ભાવો પણ બદલાય છે. દાખલા તરીકે જે દિવસે માતા બાળકને જન્મ આપે છે તે દિવસે કોઈ પણ માતા એ બાળકનું દીર્ઘાયુષ્ય ઈચ્છે છે કે મારો પુત્ર સુખી થાય. હવે જો પુત્રના કર્મો જેવા ચીકણા હોય, મોટો થતા એ પુત્ર 7 વ્યસનોથી પૂરો હોય, દારૂ પીતો હોય, મદિરા પીતો હોય, ડ્રગિંગ કરતો હોય, ગમે તેમ બેફામ બોલતો હોય, એનું વર્તન તોફાન કરતો હોય, ઘરની અંદર તોફાન કરતો હોય, મારઝૂડ કરતો હોય, ભાગફોડ કરતો હોય, તો એવી માને જે ત્રાસ પડે, જે દુઃખ થાય, જે પીડા થાય, તો એવી માને એ જ છોકરો, એ જ કુપુત્ર, એને કદાચ એવો ભાવ પણ થઈ જાય કે આ મારો કુપુત્ર એ મર્યા જીવ્યો એના કરતા વહેલો મરી ગયો, તો મારે આ દુઃખ સહન ન કરવું. વિચાર કરો, જે માએ જે બાળકને જન્મ આપ્યો અને દીર્ઘાયુષ્ય ઈચ્છેલું, એ જ માં જ્યારે એ જ પુત્ર થી ત્રાસી જાય છે, ત્યારે કેવો ભાવ, કેવો વિચાર કરે. એના કરતા આ પુત્ર ન જન્મ્યો, અથવા તો જન્મ્યા પછી તરત મરી જ ગયો, અથવા તો વહેલો અહીંથી જાય, એવો વિચાર કે એવો ભાવ આવે છે કે નથી આવતો? સારાંશ એ છે કે સંસારિક જીવો મોહવશ હોવાથી સ્વાર્થથી ગ્રસ્ત છે. જ્યાં સુધી પોતાનો સ્વાર્થ પૂરો થાય, પૂરતા હોય ત્યાં સુધી એને પ્રેમ કરે, વાત્સલ્ય. જે દિવસે સ્વાર્થ ખતમ થઈ જાય, પૂરો ના થાય, ત્યારે એ જ વ્યક્તિ, એ જ મિત્ર, એ જ સંબંધી, એ જ કુટુંબીજન દુશ્મન તરીકે દેખાય છે. આ જ સંસારનું સ્વરૂપ છે. અને એ મોહથી વશ બનેલા જીવો શું પાપ ન કરે એમ કહેવાનું. પાપ ન કરે નહીં, શું પાપ ન કરે. એટલે મોહથી ગ્રસ્ત આ જીવો સંસારની અંદર 18 પાપ સ્થાનો સેવે છે, અને એટલા ચીકણા કર્મ બાંધે છે, અને ચારે ગતિની અંદર ભયંકર રીતે પીડા ભોગવે. એટલે આપણું લક્ષ્ય ધર્મનું શું હોવું જોઈએ? પહેલા મોહનીય કર્મનો ક્ષય. અને એ મોહનીય કર્મ ક્ષય કરવા માટે જુદા જુદા ઘણા રસ્તા બતાવ્યા છે.
યોગ માર્ગ છે, જ્ઞાન માર્ગ છે, તપ માર્ગ છે, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અને સરળ માર્ગ છે પરમાત્માની ભક્તિ. પરમાત્માની ભક્તિ શ્રદ્ધા, સંકલ્પ અને સરળભૂત થઈને જે આત્મા કરે છે એ એવું પુણ્ય બાંધે છે કે જેથી શીઘ્ર એનું મૌન્ય કર્મ ખતમ ન થાય તો પણ મંદ પડે, અને મંદ પડતા મૌન્ય કર્મ ધર્મ માર્ગે શીઘ્ર આગળ ને આગળ વિકાસ પામે અને જલ્દી અન્ય યોગોનું અનુસાર એના જીવનની અંદર ઉતારી મૌન્ય કર્મ ક્ષય કરી વૈરાગ્ય, ત્યાગ, સંયમ, તપ, ધ્યાન અને પછી વિતરાગતા પામી અને સકળ કર્મનો ક્ષય કરી મૂકશે. બીજો પ્રશ્ન છે, ઘણી વખત સંસારમાં એવું જોવા મળે છે કે જે માણસ ન્યાય, નીતિ અને ધર્મથી ચાલે છે તે દુઃખી દેખાય છે, એને વધારે દુઃખ હોય છે અને પીડાય છે, ગરીબી હોય છે, દરિદ્રતા હોય છે, કશું ના મળે, ખાવાના પણ ફાંફા હોય, અને અધર્મ, અનીતિ, કાળા બજાર, ભ્રષ્ટાચાર અને અનેક પ્રકારના પાપો સેવતા હોય એવા માણસો દુનિયાની દ્રષ્ટિએ, સામાજિક દ્રષ્ટિએ સુખી અને સમૃદ્ધ લાગે છે. આ કોન્ટ્રાસ્ટ, પેરાડોક્સ કેમ છે? જે ધર્મિષ્ઠ હોય એ ગરીબ દેખાય છે અને જે પાપાચાર જ નિત્ય કરતા હોય એ સમૃદ્ધ અને લાખોપતિ થઈ ગયા દેખાય. આવો કોન્ટ્રાસ્ટ કેમ છે? એનો જવાબ આ રીતનો છે, અને આપણે એક નાના દ્રષ્ટાંતથી જ આનો જવાબ આપીએ. ગામડાની અંદર પહેલા કોઠી રાખવામાં આવતી અનાજનો સંગ્રહ કરવામાં, મોટી મોટી કોઠીઓ, એની અંદર ધાન ભરી રાખવામાં આવે. હવે ઉપર એનું મોટું ઓપનિંગ હોય ભરવા માટે અને નીચે નાનું છિદ્ર હોય, અને એ છિદ્રથી જ્યારે જરૂર પડે એમ અનાજ, ભરેલું અનાજ કોઠીમાં લેવામાં આવે અને વાપરવામાં આવે. કેટલીક વખત એવું બને બહુ કોઠી ન હોય એટલે નીચેના ભાગમાં ઘઉં ભર્યા હોય અને ઉપરના ભાગમાં કોદરા ભર્યા હોય. હવે કલ્પના કરો, બે કોઠી છે, એક ગગલદાસની કોઠી છે અને બીજી કાલિદાસની કોઠી છે. બંનેને ઘેર કોઠી મોટી છે. ગગલદાસે પહેલા નીચે ઘઉં ભર્યા છે અને ઉપર એમને કોદરા ભર્યા છે, જ્યારે કાલિદાસે નીચેના ભાગમાં કોદરા ભર્યા છે અને ઉપરના ભાગમાં ઘઉં ભર્યા છે. બરાબર? બે કોઠી. ગગલદાસની કોઠીમાં નીચે ઘઉં, ઉપર કોદરા. કાલિદાસની કોઠીમાં નીચે કોદરા અને ઉપર ઘઉં. હવે નીચેથી જ્યારે એનું ઓપનિંગ ખોલવામાં આવે તો ગગલદાસ શું ગ્રહણ કરશે? પહેલા ઘઉં ગ્રહણ કરશે, અને એ બધા ઘઉં ગ્રહણ કરેલા બધા જ વપરાઈ જશે. ત્યાર પછી પેલા કોદરા આવવાનું શરૂ થશે. બરાબર? અને રિવર્સ બનશે. કાલિદાસ ને ત્યાં જે કોઠી છે નીચે કોદરા ભર્યા છે, એટલે એ જ્યારે નીચેનું ઓપનિંગ કરશે ત્યારે એને પહેલા કોદરા આવશે. કોદરા જ્યારે વપરાશ પૂરો થશે, જેને ઘોડાને ખવડાવવાના, ત્યાર પછી જ ઘઉં આવતા શરૂ થશે, જેનો એ ઉપયોગ કરી શકશે. હવે જે ઘઉં છે એ પુણ્યની કમ્પેરિઝન છે. ઘઉં પુણ્યના સ્થાને છે અને કોદરા જે છે એ પાપના સ્થાને છે. જે વ્યક્તિઓ સંસારમાં અત્યારે પાપ કરે છે પણ સુખી દેખાય છે ને, એ લોક પૂર્વ ભાવમાં કરેલા પુણ્ય જે નીચે ઘઉં તરીકે પડેલા છે એ પુણ્યને ભોગવી લે. એટલે પુણ્યનો જ્યારે ઉદય હોય ત્યારે સૌભાગ્ય હોય, સુખ હોય, સાધનો હોય, પૈસા હોય, પરિવાર હોય, સમૃદ્ધિ હોય, વૈભવ હોય અને બહારને સમાજની સગવડ સુખ મળે એ પુણ્યને કારણે, કારણ કે અત્યારે પુણ્ય ભોગવાઈ રહ્યું છે. પરંતુ યાદ રાખવાનું, એ ઉપર પેલા કોદરા પણ છે.
એટલે જ્યારે પુણ્ય ભોગવતા ભોગવતા ખલાસ થઈ જશે ને ત્યારે પેલા કુદરા ઉદયમાં આવશે, એટલે કે પાપ. ત્યારે એ જ સમૃદ્ધિ ભોગવનારા, એ જ વૈભવ ભોગવનારા આ પુણ્ય ખલાસ થઈ જશે પછી પાપનો ઉદય થશે. અને પાપનો ઉદય થાય એ પહેલા પુણ્ય ખલાસ થઈ જાય એટલે કદાચ અન્ય ગતિમાં જઈ ત્યાં આગળ પાપનો ઉદય થશે અને દુઃખ અને દરિદ્રતા ભોગવશે. કેટલીક વખત આ ભાવમાં સુખ સમૃદ્ધિ ચાલી જાય અને દુઃખ અને દરિદ્રતા આવે, એવું બને છે કે નથી બનતું? એવા હજારો દાખલા આપણે નજર તળે. જ્યાં આગળ ભૂકંપ થાય છે ત્યાં બધા કરોડપતિ હશે, બંગલા હશે, કાર હશે, ધનધાન્ય હશે, ઓર્નામેન્ટ હશે, લાખોની સંપત્તિ હશે, પણ જે ક્ષણે ભૂકંપ થયો અંદર બધા દટાઈ ગયા. વિચાર કરો શું થયું રબલની અંદર? ક્યાં ગઈ એમની સંપત્તિ ભોગવવાની? ક્યાં ગયું સુખ એમ? ક્યાં ગયો એમનો પરિવાર? ક્યાં ગયો ઓર્નામેન્ટ? સુખ ભોગવશે. હવે એ તો જે ગતિમાં ગયા હોય, મૃત્યુ થઈને આવતા ભાવમાં જ્યાં થયા હોય ત્યાં જેવા સંયમ હશે એ પામશે. આ ઘટનાઓ રોજ ને રોજ આપણે જોઈએ છે કે નહીં? અને જે અત્યારના દુઃખી છે, અત્યારના પાપનો ઉદય છે, કોદરા ગ્રહણ કરે છે, એ કોદરા પાપો જો ક્ષમતા રાખી જો ભોગવી લેશે ને તો ઉપર એમનું જે પુણ્ય છે એ પાપ ભોગવાઈ જાય એટલે પાપના દળિયા ખલાસ થઈ જાય એટલે પછી પુણ્યના ઉદય શરૂ થાય. પછી એમને સુખ, શાંતિ, શાતા, સમતા, વૈભવ બધું મળશે. આ સાંભળીને સુખીને જોઈને કે દુઃખીને, સુખી પાપ કરતો હોય અને દુઃખી કદાચ ધર્મ કરતો હોય તો પણ આ સુખ દુઃખ તો કર્મના નાશ છે. ધર્મ ઉપર ક્યારે શંકા કરવી નહીં. તારનાર કોઈ તત્વ હોય, સંસારિક સુખ કે મોક્ષનું સુખ જ્યારે પણ આવશે એ પુણ્યથી જ આવે છે અને પુણ્ય ધર્મથી જ શક્ય બને છે. ધર્મ જ પુણ્યની કમાણી કરી આપે છે. આપણે સુખ કે દુઃખ, અગવડતા કે સગવડતા આ બધાનો કોઈ વિચાર કરવાનો નથી અને આપણે તો ચિત્તને માત્ર મારા ભગવાને કહેલો જે માર્ગ છે, ભલે દુઃખ આવે. દુઃખ એટલે સારું છે કે આત્મા ઉપર રહેલો કચરો પાપ અત્યારના નિકાલ થઈ રહ્યો છે. જો દુઃખ ના આવ્યું હોત તો એ પાપ જાત નહીં તો ભવાંતરમાં પાછું એ પાપ ઉદયમાં આવવાને વધારે દુઃખ આપે. એટલે ખૂબ જ ક્ષમતા, શાંતિથી મારા ભગવાને કહેલો ધર્મ એ જ સાચો છે, એ જ તારક છે, મારું ખ્યાલ રાખનાર, મારું રક્ષણ કરનાર, મારી ચિંતા કરનાર આ શાસન જે ભગવાને આપ્યું છે એનાથી જ મારો મોક્ષ થશે. એવી શ્રદ્ધાથી આપણે ધર્મ પ્રવૃત્તિમાં જોડાયા રહેવાનું અને વિશેષ કરતા રહેવાનું. ત્યાર પછીનો પ્રશ્ન છે, બે વ્યક્તિ એક સરખું કાર્ય એક જ સમય કરે છે છતાં એકનું હળવું કર્મ બંધાય છે જ્યારે બીજાનું ભારે કર્મ બંધાય છે. એવું શા માટે બને છે? તો પ્રશ્ન આ રીતનો છે. એક જ પ્રકારનું કાર્ય કરનારા બે વ્યક્તિઓ અને દરેકને જુદું જુદું કર્મ બંધાય અને એનું પરિણામ જુદું જુદું કેમ આવે છે? બહુ સરસ પ્રશ્ન છે, એનો જવાબ આપીએ. હવે પહેલા તો વિચારવું જોઈએ કે આપણા જીવનની અંદર જે પ્રવૃત્તિ કરીએ છીએ એને અનુલક્ષીને જે કંઈ બને છે એને કર્મની દ્રષ્ટિએ જે બને છે ને ઘટના, એના 4 ફેઝ. જે પ્રવૃત્તિ અથવા જે ઘટના કે જે એક્સપિરિયન્સ બને છે એની અંદર ચિત્તની ચેતના, પ્રવૃત્તિ, વૃત્તિ, પરિણામ અને સંવેદ. પહેલા તો કોઈ પણ ઇન્દ્રિયની પ્રવૃત્તિ થાય એ ઇન્દ્રિય ગ્રહણ કરે છે. અને આપણે એક એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે કોઈ આપણી બે શબ્દો કે તું મૂર્ખ છું. હવે મૂર્ખ એ શબ્દો એ ધ્વનિ થયો, બરાબર છે? અને એ ધ્વનિ
આપણા કાન દ્વારા આપણે અંદર ગયો. આ ફેઝ 1 એન્ટ્રી. નંબર 1 ગ્રહણ કર્યું. ઇન્દ્રિયો દ્વારા બહાર પદાર્થનું એટલે કે ધ્વનિનું, આમે કોઈ વસ્તુ બોલીએ એટલે ધ્વનિ એટલે અવાજ એટલે સાઉન્ડ જ છે, એને કાન દ્વારા આપણે ગ્રહણ કર્યું. હવે ગ્રહણ કર્યા પછી ફેઝ બીજી આવે છે, અને એ વિચાર તંત્ર મન એને આ જે શબ્દો છે એનું મૂલ્યાંકન કરે છે. એ મૂલ્યાંકન એવી રીતે કે આ જે શબ્દો છે એનો અર્થ શું છે, એની સમજણ શું છે, એ સારું છે કે ખરાબ છે, એનું એનાલિસિસ થાય, એટલે કે એને મૂલ્યાંકન કહેવાય. પહેલું શું થયું? જાણકારી થઈ કે આ શબ્દ ધ્વનિ આવ્યો મૂરખ. એટલે મૂરખ શું કહેવાય? એ સારો કહેવાય, કડવો કહેવાય કે પ્રશંસા કહેવાય કે ગાળ કહેવાય? એનું એનાલિસિસ પહેલા થાય. હવે એટલું એને મૂલ્યાંકન કે ભાઈ આ સારું છે, આ સારું નથી કર્યું, એને મારી પ્રશંસા નથી કરી, એને મને ઇન્સલ્ટ કર્યો છે. એટલે પ્રશંસા અને ઇન્સલ્ટ, મારું એનું બહુમાન નથી કર્યું, મને ગાળ આપીને મને ઇન્સલ્ટ કર્યું, મૂર્ખ થયો. હવે આ એનાલિસિસની ફેઝ. પહેલા ધ્વનિ આપણે ગ્રહણ કરી, હવે એનું એનાલિસિસ થાય. હવે એનાલિસિસ થયા પછી આપણા ચિત્તની અંદર આ શબ્દથી સુખ ગમ્યું કે ન ગમ્યું, રાજીપો થયો કે નારાજી થઈ, આ જે શબ્દ મૂર્ખ આપણે અંદર આવ્યા છે એ આપણા માટે સારી વાત કહેવાય? એને આપણને પ્રેમ આપ્યો મૂર્ખ કહીને કે આપણો ધિક્કાર કર્યો? એટલે આ સુખનું સંવેદન કરીએ છીએ કે દુઃખનું સંવેદન કરીએ છીએ? આપણે છાતી ફૂલાઈએ છીએ કે મારું બહુમાન કર્યું, કે છાતી નીચી પડી જાય અને એમ થાય કે આ તો કડવો શબ્દ છે, કઠોર શબ્દ છે, મારું અપમાન કર્યું છે? આ રિએક્શન નું શું કહેવાય? સારું કે ન સારું? કઠોર કે સોફ્ટ? રાજીપો કરાવે એવો કે નારાજી થાય એવો? બહુમાન થાય, માન સન્માન થાય એવો શબ્દ છે કે અપમાન થાય શુદ્ર શબ્દ છે? આનું સંવેદન થાય છે. પહેલા ગ્રહણ કર્યું, પછી એનું મૂલ્યાંકન કર્યું, પછી આપણે સંવેદન કર્યું. હવે કોઈ આપણને મૂર્ખ કે એટલે ગમે તો નહીં ને. કોઈ આપણને એમ કે હો તમે તો બહુ દાનેશ્વરી છો, તપસ્વી છો, તમે તો ધન્યવાદ છો, જો આવું બોલ્યા હોય તો અંદર આપણને ખુશી થાય. બરાબર? એટલે ખુશી થવી કે ના ખુશી થવી, એને શું કહેવાય? એનું સંવેદન. હવે ચોથું, હવે એનું રિએક્શન. કોઈ આપણને મૂર્ખ કે તો આપણે ચોથો ફેઝ આવે છે, એનું રિએક્શન એટલે પ્રતિકાર કરવો કે ન કરવો. આ બહુ અગત્યનું સ્ટેપ આવે છે. કોઈ આપણને ગાળ દે, કોઈ આપણે ઇન્સલ્ટ કરે, કોઈ આપણને કઠોર ભાષા કરે, કોઈ આપણને શુદ્ર કે, કોઈ આપણને ઉતારી દે, કોઈ આપણી ધારાથી વિરુદ્ધ કે, આપણું ફજેતી કરે, એવું વર્તન કરે. મૂર્ખ તો આપણે એક શબ્દ પ્રયોગ ખાતા એક્ઝામ્પલ તરીકે વાપર્યો. એ વખતે આપણે કયા પ્રકારનો પ્રતિકાર કરીએ છીએ? આપણી પાસે બે ઓપ્શન છે. કઠોર શબ્દ છે, અપમાનિત શબ્દ છે, આપણને શુદ્ર કહે છે, આપણને નીચો પાડે છે, આપણી ફજેતી કરે છે, હું મૂર્ખ નથી છતાં એ મને જાહેરમાં મૂર્ખ કહે છે, મૂર્ખ કહે છે. પણ આપણે રિએક્શન કેવું કરવું? એનો આધાર આપણા સંસ્કાર, આપણું વિવેક, આપણી ધર્મ ભાવના અને આપણને જીનેશ્વર ભગની આજ્ઞા પર કેટલી શ્રદ્ધા છે એના આધારે. આપણે એમ માનીએ કે ભલે ને એ મૂર્ખ કે એટલે આપણે મૂર્ખ, એને બોલવાની છૂટ છે જે યોગ્ય લાગે. જો આપણે મૂર્ખ નથી અને કોઈ આપણને મૂર્ખ કે એમાં આપણું શું બદલું? મારે ક્ષમતા રાખવા. સંસારી છે, બધા જીવો કર્મને આધીન છે, અને એ કર્મના ઉદય પ્રમાણે એ પોતે માનથી, વચનથી, કાયાથી રિએક્શન કર્યા કરે. મારે એની સામે ગાળ બોલવાની જરૂર નથી, મારી એની સાથે પ્રતિકાર કરવાની જરૂર નથી. મારે ક્ષમતા રાખી એને સાંભળી લેવાનો, અને કોઈ પ્રકારનું રિએક્શન ના આપણે મૌન રાખીએ. મૌન એટલે માત્ર નહીં બોલવાનું નહીં, વિચાર પણ નહીં કરવાનો ખરાબ, એના પ્રત્યે દ્વેષ પણ નહીં કરવાનો,
અને એના પ્રત્યે રાગ પણ નહીં કરવાનો, તટસ્થ રહેવાનું. અને આપણા દિલની અંદર કોઈ પણ પ્રકારના મલિન ભાવ, મલિન પરિણામો કે કોઈ એના પ્રત્યે લેશ માત્ર દ્વેષ નહીં, તિરસ્કાર નહીં, ધિક્કાર નહીં, એમ કરી ક્ષમતા રાખી આપણે જો શાંતિ રાખીએ, કંટ્રોલ રાખીએ, નિયંત્રણ રાખીએ. શેના પર નિયંત્રણ? સંવેદન ઉપર અને પ્રતિકાર પર. તો કર્મ સત્તા આપણને રિવોર્ડ આપે છે. એટલું જ નહીં, આપણે જો ક્ષમતા રાખીને પ્રતિકૂળતાની ક્ષમતા, જેમ ઢંઢળ મુનિએ ગોચરી ન મળી છતાંય ખેદ નથી, દુઃખ નથી, વ્યાકુળતા નથી, ચિંતા નથી, મને ભોજન ન મળ્યું એની હાયવોય નથી, અને ભોજન માટે ટળવળતા નથી. એ તો એમ સમજે છે કે આ જીવોની દયા મેં સેવી, મારી એકેન્દ્રિય જીવોની હિંસામાંથી હું બચી ગયો, એટલે મારું તો હિત જ છે. એમ આપણને કોઈ ગાળ આપે ત્યારે આપણે ક્ષમતા રાખીએ, શાંતિ રાખીએ, સમાધાન રાખીએ, કોઈ પણ પ્રકારનો કશાય ન કરીએ, તો કર્મ સત્તા આપણને પોઝિટિવ રિવોર્ડ આપે. અને અશુભ કર્મો જે હોય એ પરિસહો સહન કર્યા એટલે આપણને નિર્જરા. ઓન ધ કોન્ટ્રરી, આપણે જો પ્રતિકાર કરીએ અને એ ગાળ બોલ્યો, એને ઇન્સલ્ટ કર્યું, એને આપણને શુદ્ર ગયો, આપણે જો મન વચન કાયથી એની સામે પ્રતિકાર કરવા જોઈએ, વાયોલેન્ટ બદલીએ, આપણી વાણી કઠોર બોલીએ, એનું ઇન્સલ્ટ કરીએ, સામે એનો બદલો લેવાની ભાવના રાખીએ. એ બદલો આજે નહીં તો કાલે, કાલે નહીં તો આવતા વર્ષે, આવતા વર્ષે નહીં તો આવતા ભવમાં પણ એનો હું બદલો લઈને જ છૂટીશ. હું નહીં એને જવા દઉં. એનું મારે બગાડ્યું છે મારું, હું એનું બગાડીને જ છટકીશ. જો આવો વર્તાવ કરીએ, એનો અર્થ આપણે પણ કશાય કરીએ તો આપણને પણ સામે કર્મ લાગે. એ મૂર્ખ આપણને કયો, એમાંથી આપણને મૂર્ખ થતા નથી, પરંતુ સામે પ્રતિકાર કરવા જઈએ તો આપણે એનું તો બગડશે ત્યારે બગડશે, આપણે આપણું તો અંદર બગાડીએ જ છે. માટે બહારની કોઈ પણ પ્રતિકૂળતા, મનથી હોય, વચનથી હોય કે કાયાથી હોય, એને ઇગ્નોર કરવાની, એની ઉપેક્ષા કરવાની. મારા ભગવાને મને કહ્યું છે કે તારા જીવનમાં જે કંઈ પ્રતિકૂળતા આવે એ તારા જ કર્મનો ઉદય છે, એટલે પ્રતિકૂળતા આવે છે. હવે તારા જ કર્મનો ઉદય હોય અને એને કારણે જો પ્રતિકૂળ શબ્દો સાંભળવા પડે, તેમાં તારે બીજાને દોષ આપવાની શી જરૂર? તું જ દોષિત છું. પહેલા તો તે મલિન કર્મો અંદર ભેગા કર્યા છે, એનો ઉદય આવે એટલે તારે કોઈના કઠોર શબ્દો સાંભળવાનો સમય આવે તો મૂળ તો તારો દોષ છે. તો જો તારો જ દોષ તે પૂર્વે કર્યો છે અને અશુભ કર્મ બાંધ્યા છે, એટલે અત્યારના ઉદયમાં આવ્યા છે, એટલે પેલી વ્યક્તિને તને મૂર્ખ કરવા પ્રેરો છે. એમાં એ વ્યક્તિનો દોષ ક્યાં છે? શા માટે તું એના ઉપર બળાપો કરે છે? શા માટે એના પર આવેશ કરે છે? શા માટે ઉશ્કેરાટ કરે છે? આવી એક નહીં, અસંખ્ય પ્રતિકૂળ પરિસ્થિતિની અંદર હે આત્મા, હે જીવ, તું શાંતિ રાખ, ક્ષમતા રાખ. તારો જ દોષ છે એમ સમજી અને જો વિચાર ના કરે તો તને અશુભ પરિણામ નહીં થાય અને તારા કર્મનું અથવા તો પાપનું મલ્ટિપ્લિકેશન નહીં થાય. પરંતુ સામે તું પણ મૂર્ખ કહીશ અને એનો પ્રતિકાર કરવા જઈશ, એને મન વચન કાયથી એનો હેરાન કરીશ, એનું અહિત કરીશ, એને કોઈ પણ રીતે નુકસાન કરીશ અને બદલો લેવાની ભાવના રાખીશ, તો તારું તો અસંખ્ય ગણું પાપ વધી જશે. અને એ જ્યારે પાપ ઉદયમાં આવશે ત્યારે તારે ભયંકર યાતના ભોગવવી. જૈન શાસનની અંદર આ કમ્પ્યુટર, કર્મનું કમ્પ્યુટર, એને આપણે જો સમજી લઈએ બરાબર સૂક્ષ્મતાથી અને આપણા જીવનમાં ઉતારી દઈએ અને એ રીતે જીનેશ્વર ભગવાનની આજ્ઞા પ્રમાણે આપણે ક્ષમતા, શાંતિ રાખીએ તો આપણા કર્મનો કચરો નિકાલ થાય છે. કર્મ સત્તા આપણને રિવોર્ડ આપે છે, પ્રચંડ પુણ્ય આપે છે. એ પુણ્યના ફળ સ્વરૂપે ફરીથી આપણને આ શાસન મળી રહે અને દર્શન, જ્ઞાન, ચારિત્રની આરાધના કરતા કરતા આપણે સકળ કર્મનો ક્ષય કરી આત્માનું શુદ્ધ સ્વરૂપ પામ્યું. બસ એ જ પ્રાર્થના, એ જ ટૂંકની અંદર કર્મ સિદ્ધાંતનો જૈન દર્શન પ્રમાણે આ કર્મવાદનો સાર છે. મારાથી વિતરાગની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ કહેવાયું હોય, તમારા સૌની સાક્ષીએ મિચ્છામિ દુક્કડમ. અહીં આગળ આપણે વિરામ લઈએ છીએ. ફ્લોર ઓપન છે, કોઈ પણ પ્રશ્ન હોય તો એના આપણે જવાબ આપીશું. હા, કોઈને ચેટમાં મૂકવો હોય પ્રશ્ન તો મૂકી શકો, નહીં તો હું બધાને અનમ્યુટ કરું છું.
હા, હવે અનમ્યુટ કરી શકશો, તમે બોલી શકશો. ઇન્ટ્રોડક્શન કરજો ભાઈ, પાછળ જયારે પ્રશ્ન હોય. થેન્ક યુ કીર્તિભાઈ, બહુ સરસ. નમસ્કાર. નમસ્કાર. જય Jinendra. પ્રશ્ન હોય કર્મ, નહીં તો હું પ્રશ્ન પૂછું. Jay Jinendra, I have a question about Mohanya Karma. મૌન્ય કર્મ. Yeah, my name Introduce is your name Rohan. first. Yeah, it's me, Rohan. રોહન. Yeah, મૌન્ય કર્મ. Yeah. આમ તો કર્મના ભેદો ઘણા બધા છે, અસંખ્ય છે, પણ સમજવા માટે કર્મના ભેદોને 158 ભેદ કરી દીધા છે. 158, 158. But among those, there are certain karmas, particle, which covers the true attribute of the soul, which is infinite knowledge, infinite visualization, anant gnan, anant darshan, and illusion causing karma, a monia karma. Monia karma, the English translation is causing illusion. You know, illusion means the fact is the real things you cannot see and you get mixed with something else. For example, it may be a coil of the rope, but because you are under the influence of illusion, monia karma, you look that as a serpent or snake, right? Because you cannot visualize what is true, what is not true. For example, this body is an inert substance. It is the particle of the dead dust. Compact together becomes a body. It is not the live as such. The live element is the soul which is within the body. But we think that this body is me. Body is Right. not me. Me is different than the body. The me that is real is our soul, which has a tremendous, enormous knowledge and power. You can take the jump of 1 lakh mile in 1 minute. But right now you can only go in 1 minute. How many steps? Maybe 1 yard or 5 yards. So the power of the soul is so gigantic. You cannot beat, you cannot describe. Similarly, the soul is full of the ocean of joy and bliss. But right now, because of the body, we suffer from pain, illness, and all kind of things that we don't want. We suffer because the monia karma, the illusion causing karma, it brings all other karmas. And those karmas, when they get ripe in the fruition, they give us pain, misery, deficiency, and all kind of things that you don't want in the life. So our target is to first fight with the monia karma or illusion causing karma. And how you do that? Elimination of attraction and aversion of the worldly things, material. We have become more and more material. We need money, we need car, we need luxury, we need a villa, we need bungalow, we need all kind of good things to enjoy 5 senses. That is causing more and more illusion producing karma. So that is called monia. The first time, once the monia karma is eliminated, illusion causing karma is destroyed, all other karmas going to be very dilute. They will not have any strength, and eventually, with all the right activities of your mind and body, all the religious stuff, donation, mercy, compassion, fasting, chanting, and spiritual uplift, all the activities that would eliminate your illusion causing karma, which is monia karma. This is, I'm just giving you a brief summary. There are lots and lots of subdivision and subdivision. There are books and books and books of monia karma or illusion producing karma.
Hmm. The So remedy is the- devotion to the bhakti to the Paramatma. Surrender as much as you can with the real heart feelings, with the conviction, and with the real faith. And that faith is only Paramatma can help me. So I should obey his order and surrender and not to do any activity by mind, by thought, by speech, by action against his order. Very so good question, Rohan. that makes sense. So actually, my question was, આ જે મોહનીય કર્મ છે, we say it comes due to attachment, aversion, and our actions, right, of this Correct. life or our past life Previous also, lives. right? પણ my question is કે આ જે પહેલાના લાઈફના જે મોહનીય કર્મ છે એ ક્યાંથી આયા? You એના have done the same પહેલાથી લાઈફ thing. થા. They come attached with the soul. When the previous life, when you leave that body, three things you bring here: your soul and all the karma, not only monia. There are millions and millions particle of karma on the soul, because the smallest unit of the soul are millions, not million, billion, and each particle carries millions of karma. So you bring, when you were born, along with the soul, you brought all those karmas. They are never helpful. If they were not there, you would not take a birth. You will go to the nirvana. But where did the first mohaniya karma come from? That's my question. Like, okay, in this universe, there is nothing like first and last. It's always said from the time which has no beginning. Your soul is on the universe ever. It was there before, it is here now, it will be there forever. Only the place will change. Right now, you are in the worldly atmosphere. Once you eliminate all the karmas, don't concentrate only on the monia karma. There are millions of karma, but we classify just to understand which karma what does what. For example, knowledge obscuring karma, nanavaniya karma, does not allow you to remember everything in the book. But when you are omniscience, you don't need book. Everything is here. You can see your past, you can see your future. That is the knowledge obscuring karma. So what I'm saying, there are millions varieties, but to understand, we concentrate into main 8 karma, which is Moniya karma, Gnanavaniya karma, Darshanavaniya karma, and obstacle causing karma, which is Antara karma. Then name karma, the body that you got, the shape, the size, the complexion, the nose, the ear, all those things have a detail you get. That is a nam karma. Then you are born in a certain rich family or poor family. That is a gotra karma. Then your ayushya, how many years you're gonna live? 70 years, 100 years, or 40 years. That is a longevity deciding karma. And whether you will have a good body or illness, diseases, decay, all those things, these are called Vedmiya karma. So we describe only 8 karma to understand, but in reality, there are million varieties which we cannot grasp from our knowledge. And they have been there forever. But you can eliminate all, and then you get you salvation. Another question or any other question? Does that answer your question, Rohan? Hello? Are you there? Kiran bhai? હા હા રોહનભાઈ રાઈટ એ દેખાતા નથી કે એક મિનિટ નીચે ગયા હા નીચે છે મ્યુટ પર છે Oh, રોહનભાઈ if you have any questions did you બોલી શકો. understand the question? Answer, I mean. He sent a message saying he's not able to unmute himself. Oh,
Or no one is able to unmute themselves at the moment. Well, Kiranbhai, Yeah, Yeah, I you think may have, 1 second. okay. I put all, and there is Sheetal. Who is Sheetal is able to speak. Jatin Bhai is able to speak. I can see they're unmuted, so they can unmute. Thank you. I Rohan, I think you're understood the unmuted. answer. Yeah, thank you. I understood the answer. Thank you. Makes sense. no, I don't think what if you are not understood, you can always come back or ask later. Okay, I will Mhm. try every possible means. Any other question from anybody? So does every karmic particle like weigh the same No, or no? it's like okay, there are 800 crores human beings. Do they all alike or they are all different? Different. That's the way it is here. The particle increasing, intensity decreasing, volume wise, intensity wise, type wise, plus minus, it goes on from moment to moment. When we started, the particles may be different. Now the particles may be different because the feelings are changing from moment to moment. And accordingly, the karma change. It's never a constant. It always, every second, not a second, fraction of the second, you accrue new karma and you eliminate some karma. That process goes on and on and on and on. Never stop until the person gets omniscience and goes into the salvation. So That process even never stop. so even while we are sleeping, you're saying we acquire Yes. karma. Same thing. Okay. 24/7, not a single moment stop. Just like Makes your sense. heart and breathing. You don't stop breathing and your heart doesn't stop when you go to sleep, right? Same thing in the stomach, digestive process goes on 24/7. You don't see it, but it goes on and on and on. The blood circulation is constant, it doesn't stop. Similarly, the influx of the karma and deflection continue throughout the life. Even when the soul leaves this body and goes to another body, that only a fraction of second, only very fraction, that process stops. But then again, you acquire a new body and the thing starts again. Even in the womb of the mother, in the intrauterine life, that process goes on. Makes sense. And what causes the karma to stick to the soul is the passions, Because of right? the liquid, the viscous liquid, which we produce because of the attraction and aversion of the material. That is called rag and dvesh in Gujarati. Got it. That is a viscous secreted like a chemical in the surface of the soul. This is just to explain. There is nothing like a object like a soul. You cannot touch. It is a formless. જે વસ્તુ અરૂપી હોય, you don't grasp by your any senses. But just to explain, I'm using this analogy. Makes sense. Any You can- other person? કીર્તિભાઈ, જતીન, ક્વેશ્ચન એ હતો કે તમે કીધું જ્યારે કર્મનો ઉદય થાય ત્યારે એ પેલા મૌન્ય, ફોર એક્ઝામ્પલ મૌન્યનો એ પેલા બુદ્ધિ ભ્રષ્ટ કરે છે જેનાથી વિવેક ગુમાવે છે અને વિવેક ગુમાવે પછી માણસને ખબર ન હોય કે શું કરે છે નવા કર્મ. બરાબર છે. કર્મની જ ઇન્ફ્લુઅન્સ છે બધે, તો પછી આપણે આમાં તો બહાર કેવી રીતે નીકળવાનું? આપણા હાથમાં તો કશું છે જ નહીં. એક વસ્તુ સમજી લેવાનું, જેમ કર્મ આવે છે એમ કર્મ જાય પણ છે. બરાબર છે. દાખલા તરીકે અત્યારના કોઈ તમને હથિયારથી મારવા આવે છે? ના. કેમ? તમારું પુણ્ય અત્યારના ઉદયમાં છે. રાઈટ. એવું પુણ્ય છે કે તમને સલામત રાખે છે. બરાબર. બરાબર છે. એટલે પુણ્ય અને પાપનો એક્સચેન્જ અને ટ્રાન્ઝેક્શન એવરી મોમેન્ટ થતી જાય છે. પણ એટલું સમજી લો કે આ કર્મ પણ શું છે? ધૂળ છે ને. ધૂળ આવી છે ક્યાંથી? બહારથી આવી છે ને. તો જે બહારથી આવે એ બહારથી ના ફેંકી શકાય?
તમારા ઘરની અંદર ધૂળ છે, તમે શું કરો? ઝાડુ લો, પ્રકાશ જોઈએ અને તમારી સ્ટ્રેન્થ જોઈએ, બરાબર? તો પ્રકાશથી તમને ધૂળ દેખાય, ઝાડુથી તમે સાફ કરો, તો પછી બારી બારણા બંધ કરો તો ફરી ધૂળ આવે? પછી ના આવે, રાઈટ? હા, બસ. તો બારી બારણા છે ને, એના આશ્રય કર્મ આવવાના બારી બારણા કેટલા? 42. એ બારી બારણા બંધ કરી દો એટલે નવો કચરો આવતો બંધ થઈ જાય ને. હમ. હવે 42 બારી બારણા કયા એ તમે પૂછી શકો છો. બરાબર. શું છે? 42 બારી બારણા આ પ્રમાણે છે. પહેલા તો 5 અવ્રત, એટલે હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહ. હવે તમે પરિગ્રહ બંધ કરવાનું શરૂ કરશો આજથી. તમારે તમારા ઘરમાં જરૂરિયાત ડેલી સિવાય બાકી બધી વસ્તુ બહાર મૂકી દેવાની. બરાબર. કે કાલની ચિંતા કરો છો તમે અનાજ શું કરવા ભરો છો? કારણ કે તમને જો કાલે ખાવાનું નહીં મળે તો. બરાબર. બરાબર. હવે સાધુ ભગવાન અનાજ રાખે છે? નથી રાખતો. સવારનું પણ સાંજે ના રાખે તો પરિગ્રહ શું કરવા રાખે? બેંક એકાઉન્ટ શેના માટે છે? યુ ફીલ અનસેફ, રાઈટ? તમને ભય છે બરાબર. તો એ એટેચમેન્ટ ખરું કે નહીં? ભય શેનો છે? સાધુ ભગવાન ભય કરા કે કાંઈ ખાવાનું નહીં મળે તો હું ભૂખે ટળવીશ. વાય કાન્ટ યુ ડુ ધ સેમ ને? તો કેવું જ પડે આપણને. આપણે બોલતા નથી મને પરિગ્રહ છે, પણ વાસ્તવિકતા એ જ છે ને. હા, છે. બરાબર. સારું, બીજી વાત, આપણે જૂઠું નથી બોલતા, ચોરી નથી કરતા, બરાબર છે? હવે બરાબર. તમે જે ખોરાક લો છો એમાં ગરમ કરો છો અગ્નિથી, હમ. પકાવો છો, તો અગ્નિકાયના જીવો મર્યા કે નહીં? હા. તમારે ત્યાં અનાજ આવ્યું, કોઈએ તો અનાજમાં આપણે ખેતરમાં ખેડ્યું ને, હા. અનાજ વનસ્પતિ છે ને, કાપ્યું ને, એ જીવોને પીડા નથી થઈ, વેદના નથી થઈ? અને અગ્નિ તમે તપાવો એટલે ઓક્સિજન તો જોઈએ જ ને. ઓક્સિજન વગર અગ્નિ બને? એટલે વાયુ કાની હિંસા, પૃથ્વી કાની હિંસા, વનસ્પતિ કાની હિંસા. તમે કયા મોડે કહી શકો કે હું અહિંસક છું? બરાબર છે. તો અહિંસા કોઈની એકેન્દ્રિયો જોઈને આપણે દેખતા નથી, પણ હિંસા તો છે જ ને. અને આપણે એ યુનિમાંથી પસાર થઈ ગયા છે. હા. અને કોઈએ કાપ્યા હશે, રાંધ્યા હશે, ઉકાળ્યા હશે, તો એ જીવોને વેદના એ આપણે એમ કહી શકીએ કોઈ પણ કયા જીવે કે હું અહિંસક છું? તમે ચાલો છો, નીચે પૃથ્વીકાના જીવો હોય છે, વાહનનો ઉપયોગ કરો છો, અગ્નિકાના જીવોનો હિંસા છે, પ્લેનમાં બેસો છો, વાયુકાના જીવોની હિંસા છે. કયું એવું કાર્ય કરો છો કે જે અહિંસક છે સિવાય કે કાવસક? બરાબર. એમાં બ્રીથિંગ તો કરવી જ પડે છે, બરાબર? હેલો? હા, હા, બરાબર છે. પડે છે ને. હા. જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી હિંસા છે, એટલે તો આપણે અશરીરી બનવાનું છે. બરાબર છે. હવે આ બધું જો પાંચે અવ્રત, પછી પાંચે ઇન્દ્રિયના વિષયોની લોલુપતા કરી કે નહીં? બરાબર છે. જોવાની, સાંભળવાની, નિંદા સાંભળવાની, ન જોવા જેવી વસ્તુ જોવાની, ખાવાની, પીવાની, રાત્રે ખાવાની, આવા હલનચલન કરવાનું. લોકો હલનચલન કસરત કરવા જાય, કસરતમાં નીચે જમીન પર ચાલતા જમીનના જીવો નથી મરતા? આપણા પર કોઈ પગ મૂકે તો? બરાબર છે. તો આ બધા પાપો છે ને. 5 અવ્રત, 5 ઇન્દ્રિયના વિષયો, 25 પ્રકારની ક્રિયાઓ આપણે કરીએ છીએ રોજ. પછી મન વચન કાયાની પ્રવૃત્તિઓ ચાલુ છે. તમે ફિઝિકલી ના કરો, પણ કોઈ આપણને બે ગાળ મારે કહી દે તો એના પ્રત્યે આપણને અંદર નફરત થાય કે ના? આપણે ન બોલી શકીએ અલગ વસ્તુ છે, કારણ કે આપણે બે બોલવા જઈએ તો બીજા 2-4 પ્રહારો કરો, પણ બરાબર. એના પ્રત્યે દ્વેષ નથી થતો, તો એ કસાય છે ને. આ બધા પાપોના દ્વારો ખુલ્લા રાખ્યા છે. હવે એને બંધ કરવાના છે. એટલે પહેલું તો દેશવીરતિ ને સર્વવીરતિ છે. બરાબર. આપણી મનુષ્ય ભાવ મળ્યો છે, 8 વર્ષ થાય એટલે દીક્ષા લેવા માટે મનુષ્ય ભાવ. બરાબર. આખી અત્યારના દુનિયામાં 800 કરોડ છે, એમાં 18,000 જ સાધુ હોય.
તો બાકીના શું કરતા? જેને પાપ નથી ગમતું અથવા પાપ નફરત છે એને પાપના રસ્તાઓમાંથી મુક્ત થવું જોઈએ કે ના થવું જોઈએ, અથવા તો ઓછા તો કરવા જોઈએ. કરવા જોઈએ. તમારી પ્લેટની અંદર 10 દ્રવ્યો આવ્યા, તમને લાગે છે તમારે 10 દ્રવ્યો ખાવાની જરૂર છે? તો 3 દ્રવ્યોથી ચાલતું હોય તો બાકીના 7 દ્રવ્યો શા માટે? એ મહારંભમાં આવે, અને મહારંભ એ મોટું પાપ છે. નરકનું દ્વાર છે. એટલે આવા તો વધારે વધારે આપણે સમજાવી શકાય. મેં એક દ્રષ્ટાંત તમને સમજાવ્યું કે આપણે આ 42 દ્વારો બંધ કરવાના છે, જે પાપ અને અંદર આવવાની બારીઓ છે. બરાબર. અત્યારે સદંતર ના થાય, પણ આપણે યથાશક્તિ મનુષ્ય ભાવ મળ્યો છે. સામાય, પ્રતિક્રમણ, દાન, શીલ, તપ, ભાવ, ભક્તિ, કોઈને પણ આપણા તરફથી કોઈ પણ રીતે હેરાન ન થાય, દુઃખ ન થાય, કોઈનું અને જગતના સર્વજીવનું શાંતિ થાય, સુખ થાય, બધા જ સુખી થાઓ, એવી ભાવના તો કરી શકીએ. અને મારાથી કોઈને દુઃખ ના થવું, હું કોઈના દુઃખમાં નિમિત્ત ન બનું, બસ આટલું બરાબર. આવે ને તો પણ ઘણું છે. આ તો મેં ટૂંકમાં સાર આપ્યું. રાઈટ. બરાબર. બીજા કોઈ પ્રશ્ન? પણ આટલું યાદ, 42 આશ્રવ મેં કહી દીધા ને. 5 ઇન્દ્રિયોના વિષયો, 5 અવ્રત, મન વચન કાયાના 3 યોગ, 4 કસાય, ક્રોધ માન માયા લોભ, અને 25 પ્રકારની ક્રિયાઓ છે. એનું લિસ્ટ છે. નેક્સ્ટ ટાઈમ તમને આપીશ. બરાબર. હા. એટલે 42 થશે. એ કર્મને આવવાના બારીઓ છે. બરાબર. બીજા કોઈને કોઈ પ્રશ્ન? So I have a question. So suppose ki there is someone, suppose કોઈ માણસ હોય અને એમને દુઃખ લાગે છે, right? So technically that is their past karma. Yeah, it is their karma કે એમને દુઃખ લાગે છે, correct? Right? દુઃખ છે કે દુઃખ લાગે છે? દુઃખ છે. દુઃખ હોવું એ અલગ વસ્તુ છે, અને દુઃખને દુઃખ તરીકે લાગવું એ મૌનીય કર્મ. પણ દુઃખ આવે એ અસાતાવેદનીય કર્મ, જુદું જુદું કર્મ છે. Okay, I see. So my question is કે અગર આપણે એમને help કરીએ, are we interfering with the karmic process? So should we ના, help them ના, or no? ના. તમારું કર્તવ્ય દુઃખીને જોઈને દયા કરવી એ તમારો ધર્મ છે. Okay. નોટ ઇન્ટરફિયરિંગ. પણ એનું દુઃખ હા. ઓછું થાય એવી તમે ઈચ્છા જો ધરાવતા હોય તો તમારો પ્લસ છે. પણ એનું હા. એવું કોઈ સારું પુણ્ય હશે તો તમે એને હેલ્પ કરવા માટે મળ્યા, ફ્રોમ હિઝ Okay. પોઈન્ટ ઓફ વ્યૂ. હા. દાખલા કે કોઈ ગામડામાં કોઈ ભયંકર રીતે રોગ આવ્યો, પણ એને કોઈ ડોક્ટર મળતો નથી, એટલે દુઃખનું નિવારણ ન કરી શકે, રાઈટ? Right. હવે બીમાર પડ્યો એટલે અસાતા વેદનીય છે, તો એને ઉપાય નથી મળતો, કારણ કે એ અસાતા વેદનીય એવું છે કે એનો ઉપાય પણ ના મળે. Okay, I પણ see. ડોક્ટર મળે અને એનો ઉપાય કરે અને સાજો થઈ જાય તો ડોક્ટરે તો એને હેલ્પ કરીને. પણ એને ડોક્ટર કેમ મળ્યા? કારણ કે એને એવું પુણ્ય પાછું હતું જે અત્યારના ઉદયમાં આવ્યું અને ડોક્ટરને પકડી લાવ્યો. હવે એવું બને ડોક્ટર આયા દવા કરી છતાં રોગ ના માટે, એવું પણ બને ને. Right. તો પણ એ જે કર્મ છે એ બહુ ચીકણું છે, અને ચીકણું ને ઇન્ટેન્સ હોય તો દવા કામ ના કરે એવું પણ બને કે ના બને? Right. So it has to do with the intensity of the karma. Okay, અને but it એક is still બીજા કર્મ સાથે સહયોગમાં બધું કામ કરતો હોય. આ તો કમ્પ્યુટર છે, એક કર્મ બીજા કર્મને હેલ્પફુલ કોઓર્ડિનેશન ચાલતું હોય છે બધું, જે બહુ સૂક્ષ્મ છે. makes sense. So it is still our duty to help them, but we have to help them Absolutely, without being absolutely. attached. માનવનો ધર્મ છે, દયા ધર્મ કા મૂળ. Understood. ચાલો આપણે અહીંયા વિરામ કરીશું. One question. હા જી, જય જિનેન્દ્રભાઈ. નમસ્કાર. આપણા અસાતા વેદન્ય કર્મનું કારણ?
કોઈને અસાત આપી હોય, દુઃખ આપી હોય, પીડા આપી હોય, રોગ આપ્યો હોય, એના નાક કાન પશુના કાપી નાખ્યા હોય, એની વિરાધના કરી હોય, એને ત્રાસ આપ્યો હોય, પશુને બાંધ્યા હોય, એને ભૂખ્યા રાખ્યા હોય, તરસ્યા રાખ્યા હોય, એને માર્યો હોય, કોઈને પણ કોઈ પણ હિંસાત્મક પ્રવૃત્તિ કોઈ પણ જીવની આપણે કરી હોય, કોઈના ઘેર ગયા બહુ નથી, લોન ઉપર ચાલ્યા, વનસ્પતિ ઉપર ચાલ્યા, તો વનસ્પતિના જીવોને પીડા થાય કે ના થાય? સાચી વાત છે. તો આ બધી કોઈ પણ જીવને પીડા આપી હોય તો અસાતા વેદનીય કર્મ બંધાય. ઓકે ઓકે, થેન્ક યુ ભાઈ, Sure. થેન્ક યુ. બીજા કોઈ ક્વેશ્ચન? ખૂબ ખૂબ અનુમોદના, બધા પાર્ટિસિપેટ થયા, ખૂબ આનંદ થયો. અને વેરી નાઇસ ટોપિક, વેરી નાઇસ ટોપિક. પિતરાજની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ કહેવાયું, તમારા સૌની સાક્ષી મિચ્છામિ દુક્કડમ. કિરણભાઈ, સમય થઈ ગયો છે, હા હા, આપણે બંધ કરીએ હવે. હા આપણે અહીંયા બંધ નહીં પણ વિરામ હા, રાખીએ. વિરામ, અલ્પ વિરામ. અલ્પ વિરામ. હા, ચાલો, સર્વ મંગળ કરું છું. બધા હાથ જોડો પ્લીઝ. અને ફરીથી બધા જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. અને આવો જ વિષય આપણે પાછો આગળ લઈશું. સર્વ મંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારમ સદાનંદ સર્વધર્માણમ જૈનમ જય. બધા સાથે રહેજો. નમસ્કાર. નમસ્કાર. હા, ધન્યવાદ. પ્રણામ. નમસ્કાર.